તો આ બાજુ રાજકોટની વાત કરીશું તો રાજકોટની અંદર પણ ખેડૂતો અત્યારે હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રાજકોટની અંદર પણ ખેડૂતોમાં જ્યારે અત્યારે રોષ ફેલાયેલો છે। તાજેતરમાં પડેલા ભારે કમોસમી વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં સહકારી બેંક લિમિટેડ ખેડૂતોને રાહત બની રહે તેવી ખાસ કૃષિ લોન યોજનાની જાહેરાત કરી છે। બેંકના યુવા ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજકોટ તથા મોરબી જિલ્લા ના મંડળી મારફતે ધિરાણ લેતા આશરે 2.25 લાખ ખેડૂતો સભાસદો માટે કુલ 1300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ યોજના હેક્ટર જ્યારે ₹12,500 અને વધુમાં વધુ 65,000 સુધીનું 0% વ્યાજદરવાળું કૃષિ લોન 1 વર્ષની મુદત માટે ખેડૂતોને આપવામાં આવશે। બેંક દ્વારા ખેડૂતોને 0% વ્યાજે લોન આપવામાં આવશે અને આ નિર્ણયથી બેંકને અંદાજે ₹100 કરોડનો ખર્ચ સહન કરવો પડશે અને આ સાથે ખર્ચ બેંક ખેડૂતોના હિતમાં સ્વયં ભોગવશે। ધારાસભ્ય અને બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું કે આ યોજના ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડીને તેમના ખેતી કાર્યને ફરી પ્રગતિ આપશે। તાજેતરમાં સમગ્ર રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને ઊભા પાકમાં ખૂબ મોટી નુકસાની થયેલ છે। આ નુકસાનીમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક એ હંમેશા ખેડૂતોની બેંક રહી છે। રાજકોટ અને મોરબી જિલ્લાના મંડળી મારફત બેંક સાથે જોડાયેલા 2,25,000થી વધુ ખેડૂત સભાસદોને આજે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે નિર્ણય કર્યો છે કે હેક્ટરે 12,500 અને વધુમાં વધુ 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન 0%એ એક પણ રૂપિયો વ્યાજ લીધા વગર 1 વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે। એની જાહેરાત કરું છું। આ લોન યોજના માટે મંડળી મારફત જોડાયેલા ખેડૂતોએ જે તે ગ્રામ્ય વિસ્તારની મંડળીનો સંપર્ક કરવાનો રહેશે। વધારાના કોઈ પણ કાગળ આપ્યા વિના જે પ્રમાણે આપણે ધિરાણ મેળવ્યું છે એ પ્રમાણેની પ્રોસેસ ત્યાં મંડળી મારફત કરી અને આ ધિરાણ વધારાનું છે મેળવી શકશે। આ માટે અમે 1300 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। રાજકોટ જિલ્લા સહકારી બેંક હંમેશા ખેડૂતોની બેંક રહી છે અને આજે ફરી એક વખત બેંકે ઉદાર હાથે ખેડૂતોને પડખે ઊભા રહેવા માટે 0%એ 1 વર્ષની મુદત માટે મેક્સિમમ 65,000 રૂપિયા સુધીની 1300 કરોડની જોગવાઈ કરી અને આ લોન યોજના અમલમાં મૂકી છે। આજે હું